કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસે અને આજના આ કાર્યક્રમ દરમિયાન 405 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. લાખ વૃક્ષો આજના દિવસે વાવવાના છે. આવો અવાજ ના ચાલે ભાઈ. બંને હાથ ઉઠાવો જરા, અંત સુધી બધા ઉઠાવો જરા. હરિયાણા ગાંધીનગરના સંકલ્પની મુઠ્ઠી ભીંચી પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી. મંચ ઉપર ઉપસ્થિત શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજી, ઉપમુખ્યમંત્રી ગુજરાત સરકાર जगदीश विश्वकर्मा जी, प्रदेश अध्यक्ष भारतीय जनता पार्टी, मेयर श्री हितेश भाई बारोट, दर्शनाबेन वाघेला, मंत्री गुजरात सरकार, मारा साथी संसद सभ्य श्री हसमुख भाई पटेल, दिनेश भाई मकवाणा, मुख्य सचिव गुजरात सरकार, शहर अध्यक्ष भारतीय जनता पार्टी प्रेरक भाई श्री दिलीप भाई सांगाणी, म्युनिसिपल कमिश्नर श्री, सौ धारासभ्यश्रीओ અને આજના કાર્યક્રમમાં 9 વાગ્યાની વહેલી સવારે અહીંયા ઉપસ્થિત સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અમદાવાદ શહેરના નાગરિકોને મારા રામ રામ નમસ્કાર. મિત્રો, આજ હું અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને હૃદયપૂર્વક પ્રણામ કરી અભિનંદન આપવા માંગુ છું. ખાલી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 1,25,00,000 વૃક્ષો આજના દિવસમાં રોપિત કરવાનું કામ આપણા નગરજનોએ કર્યું છે મિત્રો. અને અમદાવાદ શહેરમાં 50 લાખ વૃક્ષો વાવવાનું અભિયાન અમદાવાદની 3 લોકસભામાં એ અલગથી આ અભિયાન એક હરિયાળું આવરણ, સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી અને ગુણવત્તાયુક્ત પૃથ્વી ભૂમિ એનું સંરક્ષણ કરવાનું કામ કરવાનું છે. મિત્રો, આજે હું અહીંયા આવ્યો છું ત્યારે થોડા સમય પહેલા મેં આ વિચાર મૂક્યો. કોઈએ હાય ના પાડી, કોઈએ નાય ના પાડી. હર્ષભાઈ હતા મીટિંગમાં. હા એટલા માટે ના પાડી કે બધાને લાગતું હતું આ થશે નહીં, અને ના એટલા માટે ના પાડી કે અમિત શાહને ના ક્યાં પાડવી, ભાઈ છોડો, ચૂપ રહો. પરંતુ બધા પાછળ પડ્યા. ગુજરાત સરકાર, એના મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને જોત જોતામાં આ 1.25 કરોડ વૃક્ષનું અભિયાન એ કોઈ નારો ના રહેતા જન અભિયાન બની ગયું. અને આજે 1,67,000 નાગરિકો પોતપોતાની કોલોનીમાં પણ વૃક્ષ વાવવાના છે. આજે જન પ્રતિસાદ છે એ આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એક પેડ માં કે નામ એક નારો પૂરા ભારતની અંદર હરિયાળું એક ગ્રીન કવર બનાવવા માટે આપ્યો. અને પોતાની માની યાદમાં એક વૃક્ષ વાવીએ અને પોતાની ધરતી માની યાદમાં પણ એક વૃક્ષ વાવીએ. આ અભિયાન જોત જોતામાં એક આંદોલન બની ગયું. મોદી સાહેબે पीपल प्लेनेट के साथ प्रोग्रेस, રહેવા જેવી પૃથ્વીની સાથે વિકાસ એ સૂત્ર આપ્યું. અને સૂત્રના આધારે દેશભરમાં
અનેક લોકો અહીંયા જોડી ગયા. મિત્રો, આજ હું અહીંયા આવ્યો છું ત્યારે એક બીજી વાત પર ધ્યાન મૂકવા માંગુ છું. ભારત સરકારની સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સે 7 વર્ષમાં 7 કરોડ વૃક્ષ વાવવાનું કામ ગઈકાલે જ પૂરું કરી દીધું છે. 7 વર્ષમાં 7 કરોડ વૃક્ષ. અને ગઈકાલે 2 દિવસ પહેલા દિલ્હીમાં પણ દિલ્હીની રીજમાં 43 લાખ વૃક્ષો વાવવાનું કામ કર્યું છે. અને મિત્રો, આ વૃક્ષો આપણી આ દેશની જમીનને અનુકૂળ વૃક્ષો છે. આ વૃક્ષો એવા છે, આજ તમે લગાવશો તો તમારા પૌત્ર પૌત્રી પણ એની છાયામાં બેસશે. એકે વૃક્ષનું આયુષ્ય 100 વર્ષથી ઓછું નથી. એવા વૃક્ષો આપણે સિલેક્ટ કર્યા છે. 100 વર્ષથી વધુ આયુષ્યવાળા વૃક્ષો, એવા વૃક્ષો જેની પર પક્ષીઓનો ખોરાક પણ ઉપલબ્ધ છે. આપ એક વડ વાવો, એક પીપળો વાવો, હજારો પક્ષીઓની રહેવાની વ્યવસ્થા, ખાવાની વ્યવસ્થા, પીવાની વ્યવસ્થા એકલું એ વૃક્ષ કરી નાખે. કોઈએ ચણ નાખવાની એ જરૂર નથી. હજારો ઓક્સિજન પાર્ક, એની અંદર લાખો વૃક્ષો, અને એની અંદર અનેક પ્રકારના પતંગિયાઓ, પક્ષીઓ, નવી પ્રજાતિઓ. આપણું અમદાવાદ એક કુદરતી રીતે હર્યું ભર્યું અમદાવાદ બનાવવાનું અભિયાન છે. મિત્રો, ગાંધીનગર ક્ષેત્રમાં 12 ઓક્સિજન પાર્ક હતા. આજે નવા 61 ઓક્સિજન પાર્ક ખુલ્લા મૂક્યા. ટોટલ 73 ઓક્સિજન પાર્ક ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં થયા. અને આજે એક જ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 101 ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કર્યું. હવે અધિકારીઓ આપણને બધું બતાવે, ઘણીવાર મનમાં ડર લાગે કે ઉદ્ઘાટન કરી દે અને ત્યાં ઝાડવું એ નહીં હોય તો આપણી શું દશા થાય. એટલે મેં આપણા કમિશનર સાહેબને કહ્યું હતું કે ભાઈ એક ઈ બુક નું ઉદ્ઘાટન હું એ દિવસે કરીશ, જેમાં ઓક્સિજન પાર્ક, એના અક્ષાંશ રેખાંશ, કેટલા વૃક્ષો વાયા છે, કેટલા પક્ષીઓ છે, પાણીની વ્યવસ્થા શું કરી છે, બધું જ હોય. મ્યુનિસિપલ કમિશનર, મેયર સાહેબ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે આજે 100 ઓક્સિજન પાર્ક અમદાવાદના નાગરિકો જોઈ શકે એ રીતે એવી ઈ બુકનું ઉદ્ઘાટન કર્યું છે. મિત્રો, ગાંધીનગર લોકસભા .in પર પણ ગાંધીનગર ક્ષેત્રના 73 ઓક્સિજન પાર્કો ઉપલબ્ધ છે. અને આજે ઓનલાઈન જે અભિયાન ગાંધીનગર લોકસભામાં ચલાવ્યું, એમાં ગાંધીનગર લોકસભામાં 1,37,812 લોકોએ 5 વૃક્ષ વાવવાનું પોતાની કોલોનીમાં નોંધણી કરાવી, એમને રોપા પણ પહોંચાડી દેવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશને એક વૈજ્ઞાનિક આયોજન નીચે દરેક વૃક્ષ જોઈતું એવા નાગરિકના ઘરે પહોંચે એના માટે સ્પેશિયલ ગાડીઓ બનાવી અને બીજા 28,544 નાગરિકો આપણી બાકી 2 લોકસભામાં પણ 5 વૃક્ષો વાવવાનો મોટો સંકલ્પ કર્યો છે. મિત્રો, કોઈ પણ અભિયાને સફળ થવું હોય, આપણા ગાંધીનગરે ગ્રીન થવું હોય, આપણા અમદાવાદ શહેરે ગ્રીન થવું હોય તો જન ભાગીદારી વગર ના થાય. અને આ જન ભાગીદારીનું અભિયાન, મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આપણા શહેરને, એના તાપમાનને બાકી બધા તાપમાન કરતા ઓછામાં ઓછું 5% તાપમાન ઓછું લઈ આવશે. આપણે સૌ જાણીએ છીએ, વધતા જતા વાહનોના ઉપયોગના કારણે, અનેક પ્રકારની ઔદ્યોગિકરણના કારણે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનું ઉત્સર્જન વધ્યું. અને આ ઉત્સર્જન વધતા કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ ઉપર ગયા અને ઓઝોનના પડને મોટા ગાબડા પડ્યા. મોટા ગાબડા એટલે 100 કિલોમીટરના ગાબડા અવકાશમાં ઓઝોનના સ્તરમાં પડ્યા છે. અને આ ગાબડાઓ આપણે સૌ જાણીએ છીએ
કે સૂર્યનો પ્રકાશ સીધો પૃથ્વી પર આવે તો આપણે જીવી ના શકીએ, એટલી બધી ગરમી થઈ જાય. આ ઓઝોનનું પડ સૂર્યપ્રકાશને રોકવાનું કામ કરે છે. આ ઓઝોનનું પડ સૂર્યપ્રકાશને જીવવા લાયક બનાવવાનું કામ કરે છે. અને ઓઝોનના પડમાં એ જે ગાબડા પડ્યા છે એ ગાબડા પૃથ્વીનું તાપમાન ઊંચું લઈ જાય છે, વરસાદ ઓછો કરાવે છે. અને મિત્રો, આવનારા દિવસોમાં 4 પેઢી પછી જો પૃથ્વીને જીવવા લાયક રાખવી હોય તો ઉપર જતો કાર્બન ડાયોક્સાઇડ આ વૃક્ષો પોતાના ખોરાક તરીકે લઈ લે અને ઓઝોનના પડમાં નવા ગાબડા ના પડે એ ખૂબ જરૂરી છે. અને એ કરવું હોય તો એક પેડ માં કે નામ નરેન્દ્ર મોદી સાહેબનો નારો એનો એકમાત્ર રસ્તો છે. દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને ઓઝોનના પડને પોતાની આવનારી પેઢીઓ માટે મજબૂત કરીને મૂકે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાણંદ, ગાંધીનગર, કલોલ અને અમદાવાદ શહેર એ બધું મળીન આપણે 11.23% ગ્રીનરી વધારી છે. અને હું 2029ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો મારો વ્યક્તિગત સંકલ્પ છે. 20% ગ્રીનરી ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં વધારવાનું કામ આપણે સૌએ મળીને કરવાનું છે. અને આવા અનેક અભિયાનો સોસાયટીમાં જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં ઝાડવું નાખી દો, સોસાયટીનું વાતાવરણ સુધરી જશે. મિત્રો, સોલાર રૂફટોપ એ ટેમ્પરેચરને શોષવાનું કામ કરશે, વીજળી ઉત્પન્ન કરશે અને વીજળી બનાવવામાં જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એ ઓછો થઈ જશે. અનેક પ્રકારના આવા ઉપાયો આપણે શરૂ કર્યા છે. હમણાં જ સોલાર રૂફટોપનો અંદાજ લગાવવામાં આવતો હતો ભારત સરકારમાં. હું તમને એક શુભ સમાચાર આપવા માંગુ છું. કોઈ એક મત વિસ્તારમાં સૌથી વધુ સોલાર રૂફટોપ લાગ્યા હોય તો એ આપણો ગાંધીનગર લોકસભા ક્ષેત્ર છે, જ્યાં સૌથી વધુ રાખે. પણ આને પણ એક અભિયાન તરીકે લો. મોટા ફ્લેટ હોય તો જનરલ કામોમાં લિફ્ટ માટે, સ્ટ્રીટ લાઇટ માટે વીજળી વપરાય અને ઘર હોય તો ઘરનું વીજળીનું બિલ ઓછું થાય. એક પણ ઘર, એક પણ ફ્લેટ, એક પણ ધાબુ સોલાર રૂફટોપ વગરનું ના રહે એનું અભિયાન અમદાવાદ શહેર અને ગાંધીનગરના નાગરિકોએ ચલાવવું પડે. મિત્રો, આજે અહીંયા 22 કામોના લોકાર્પણ, 7ના ખાતમુહૂર્ત, 405 કરોડની લાગતથી અનેક કામો થયા. કોમ્યુનિટી હોલ, પમ્પિંગ સ્ટેશન, પાર્ક, આવાસીય ક્વાર્ટર, અનેક પ્રકારના કામો થયા. લાઇબ્રેરી, પાર્ક, તળાવો, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફ ક્વાર્ટર્સ અને એએમટીએસ અને બીઆરટીએસની આજે 333 નવી ઇલેક્ટ્રિક બસો પણ કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાની છે. અને આજે જે બસોનું લોકાર્પણ થયું એ પછી દેશની એકમાત્ર બીઆરટીએસ આપણી અમદાવાદની બીઆરટીએસ છે, જેમાં એક પણ બસ એવી નહીં હોય જે પ્રદૂષણ ઓગતી હોય. બધી બસો ઇલેક્ટ્રિક બસો કરવાનું કામ આજે પૂરું થઈ ગયું છે. હું મ્યુનિસિપલ કોર્પોરેશનને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, હું ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ મતદારોને પણ એક હિસાબ આપવા માંગુ છું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે 1,25,93,513 વૃક્ષો વાવવાનું કામ આજ 1 વાગ્યા સુધીમાં પૂરું થઈ જશે. ગોરસ, આંબલી, સીસમ, જાંબુ, અર્જુન, સાદડ, પીપલ, વડ આવી અનેક પ્રજાતિઓ જે થવાની છે અહીંથી નીકળી હું સલતેજ, સરખેજ અને સ્ટેડિયમ વોર્ડમાં પણ હું આજે
વૃક્ષારોપણ માટે જવાનો છું નાગરિકોની સાથે. હું વિશ્વનાથ રિયલ્ટર્સ, આઈટીસી ઇન્ડિયા, એસોસિએશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ, શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇફકો, ગોડા આ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે અમને અનેક વૃક્ષોને દત્તક લઈ 3 વર્ષ સુધી એની માવજત, મરી જાય તો નવું વાવવાની જવાબદારી અને પાણી પીવડાવવાની જવાબદારી એમને લીધી છે. એ સૌનો પણ હું આજ ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. મિત્રો, હમણાં જે કામોના લોકાર્પણ થયા, એક હેરિટેજ પાર્કનું પણ ઉદ્ઘાટન થયું અને એ ઉદ્ઘાટનોને સમાહિત કરી આપણા ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અત્યાર સુધી 28,492 કરોડ રૂપિયાના વિકાસના કામો આજથી પૂરા થાય છે. પૂરા થયેલા કહું છું, ભૂમિપૂજન નહીં ભાઈ. 28,492 કરોડના કામો આપણે પૂરા કર્યા છે. ઘાટલોડિયામાં 7,030 કરોડ, વેજલપુર 2,670, સાબરમતી 2,149, નાણપુરા 3,262, સાણંદ 2,800, ગાંધીનગર ઉત્તર 4,300 કરોડ અને કલોલ 2,003 કરોડ. ટોટલ 28,492 કરોડના કામો આપણે પૂરા કર્યા છે. મિત્રો, આજે અનેકવિધ કાર્યક્રમો એક સાથે મંચ પરથી થયા છે, પરંતુ હું આજ અહીંથી અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને 2 અપીલ કરવા માંગુ છું. પોતપોતાની સોસાયટીમાં એક પણ ખૂણો ઝાડ વગરનો બાકી ના રાખતા વૃક્ષ રોપી આવનારી પેઢી માટે જીવવા લાયક પૃથ્વી બનાવવાનું આપણું લક્ષ્ય હોવું જોઈએ. અને બીજું, એક પણ ઘર એવું ના હોય જેની પર રૂફટોપ સોલાર બિછાઈ ના હોય અને પોતાના ઘરથી ઘરના ઉપયોગની વીજળી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કર્યા વગર બનાવવાની અને વીજળી શોષી, ગરમી શોષી આપણું તાપમાન ઓછું કરવાનું. આ બંને અભિયાન ગાંધીનગર લોકસભા ક્ષેત્રએ લેવા જોઈએ. આપણા મત ક્ષેત્રમાં અનેક તળાવોનું નિર્માણ થયું છે. હમણાં જ દિલ્હી સરકારે બધા તળાવો જોડવા માટે, અદ્યતન બનાવવા માટે મોટી ગ્રાન્ટ મંજૂર કરી છે. મિત્રો, આપણા તળાવોનું જતન પણ આપણે જ કરવું પડે. અનેક તળાવોની અંદર નાની મોટી સુવિધાઓ, ત્યાં ખાણીપીણીનું બજાર, બાળકોને રમવાની વ્યવસ્થા, ત્યાં બોટમાં તળાવમાં ફરવાની વ્યવસ્થા, આ બધું પણ આવનારા દિવસોમાં આપણે પૂરું કરીશું. ફરી એકવાર અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભાના ક્ષેત્રના સૌ મતદાતાઓને વૃક્ષારોપણ અભિયાનને સફળ કરવા માટે હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર એ સૌને પણ મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ અને અભિનંદન એટલા માટે આપું છું. એક અસંભવ જણાતું કામ 3 જ મહિનાના ફોલોઅપમાં આજે પૂરું થયું છે. અને હું આશા રાખું છું કે મોટા થયેલા 1,25,07,80 વૃક્ષો આવનારા દિવસોમાં આપણા સમગ્ર ક્ષેત્રને હરિયાળું બનાવશે, જીવવા લાયક બનાવશે અને નાના બાળકોના ભવિષ્યની સુરક્ષા કરશે. આપ સૌ આટલી વહેલી સવારે હોલની બહાર પણ હજારો લોકો હતા. આપ સૌ વહેલી સવારે આજે અહીંયા આવ્યા છો, વૃક્ષારોપણ પણ કર્યું છે. આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર. વંદે માતરમ.